નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લામાં રેન્ડમાઇઝેશન બાદ 5 વિધાનસભા માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી શરૂ। જિલ્લાના 1341 મતદાન મથકો માટે 125% લેખે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ, જ્યારે 135% મુજબ વીવીપેટની ફાળવણી। વાલિયા તાલુકાના પેટિયા, સાબરિયા સહિત 3 ગામના લોકોએ લીઝ બંધ કરાવવા આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોની સહમતિ વિના લીઝ મંજૂર કરાવી હોવાના આક્ષેપ। પથ્થરની ક્વોરી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવતા માથાભારે તત્વો દ્વારા હુમલો કરાવી વિસ્થાપિત કરવા મજબૂર કરતા હોવાના પણ આક્ષેપ। ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ 5 વિધાનસભા મત વિભાગમાં કુલ 1341 મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન। જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં ચૂંટણી કામે ઉપયોગમાં લેવાનાર ઈવીએમની પારદર્શી પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું। રેન્ડમાઇઝ્ડ ઈવીએમ તમામ 5 વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવી રહ્યા છે, જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમનો વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે। ઈવીએમમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ એમ 2 એકમોનો સમાવેશ થાય છે। ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દરમિયાન ચૂંટણી પંચ દ્વારા નિયત ધારા ધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125% લેખે બીયુ બેલેટ યુનિટ, 125% લેખે સીયુ કંટ્રોલ યુનિટ અને 135% વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે। આમ 1341 મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે 1676 બેલેટ યુનિટ્સ, 1676 કંટ્રોલ યુનિટ્સ અને 1810 વીવીપેટની ફાળવણી થઈ રહી છે। આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે ભરૂચ મુકામેથી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈને ઈવીએમ મશીન મળેલ છે। તે 154 મત વિભાગ માટે શ્રી એન.જી. દ્વારા હાઈસ્કૂલમાં મૂકવામાં આવેલ છે। તેમાં તમામ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારના એજન્ટ તથા તેમના પ્રતિનિધિ હાજર રાખવામાં આવેલ છે અને તેઓની રૂબરૂ મશીનો સીલ કરવામાં આવેલ છે। કુલ અત્રે 154 મત વિભાગમાં ડીયુ 308, સીયુ 308 અને વીવીપેટ 333 મળેલ છે। વાલિયા તાલુકાના 3 ગામના ખેડૂતો ગ્રામજનોએ ગામની સીમમાં માથાભારે ઈસમો દ્વારા પથ્થરની ક્વોરી શરૂ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાલિયા તાલુકાના સાબરિયા, પેટિયા અને કવચિયા સહિતના ગામના ખેડૂતો, ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર પેટિયા ગામની સીમમાં સર્વે નંબર 208 વાળી ખેતીની ગ્રામજનોની મંજૂરી લીધા વિના પથ્થરની ક્વોરી અંગે મંજૂરી મેળવી છે, જે અંગે 3 ગામના ગ્રામજનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ગત તારીખ 27મી માર્ચના રોજ 50 થી 60 જેટલા માથાભારે તત્વોને મારક હથિયારો સાથે રસ્તા બાબતે ઝઘડો કરી ગામના જેટલા ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનાના પગલે કોઈ પણ ઈસમો સામે પગલાં નહીં ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। ઉપરાંત બિન આદિવાસી ઈસમ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીનો પ્રદૂષિત કરી પચાવી પાડી ગ્રામજનોને વિસ્થાપિત કરવાની પેતરી કરતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ત્યારે આ ઈસમ વિરુદ્ધ કડક રાહે પગલાં ભરી હુમલો કરનાર તત્વોને પકડી યોગ્ય ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તે માટે દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી છે। लड़ेंगे जय जंगल जमीन किसका है, जय जंगल जमीन किसका है, लड़ेंगे। સાબરિયા, પેટિયા, કવચિયા અને મધ્યમાં શંભુભાઈ કાનજીભાઈની જમીન આવેલી છે। ચતુર્દિશામાં 400 થી 500 હેક્ટર ટોટલી આદિવાસી ખેડૂતો છે ને અમારે એક માંગ છે કે લીક રદ કરવો જોઈએ। લીકનું કારણ એમાં શું છે સાહેબ કે ચતુર્દિશાના ખેડૂતો અને રસ્તાના ખેડૂતોનો જે વખત લીક મંજૂર કરાવી છે તે વખત કોઈની સહમતિ લેવામાં નથી આવી। લીક એવી રીતે મંજૂરી લીધી છે એણે કે આપણે ચોફેરના ખેડૂતો છે, એકબીજાનો ઝઘડો નહીં થાય ને જમીન માપણી કરવાની છે ને તે કોરા કાગળ પર સહી લીધી છે। લીક રદ કરવાની ને અમારા ખેડૂતોને સાચો ન્યાય આપવાનો। જય હિન્દ, જય આદિવાસી, જય જોહાર।
આ જ્યારે ત્યારે આ લીજ એમણે મંજૂર કરાવી છે શંભુ કાનજીએ, એની અમને કોઈ જાણ કરવામાં આવી નથી અને આ રસ્તાની પણ અમને જાણ કરવામાં આવી નથી. બીજા ગુંડાઓ જોડે એ લોકો આવી રીતે અમને ધમકી આપે છે કે તમે રસ્તો ન આપો, આ લીજ તમે ન ચાલુ કરવા દઈશ તો તમને જાનથી અમે મારી નાખીશું અને તમારું ખેતર અહીંયા ઘર અમે ઉજાડ પાડી નાખીશું. એવી રીતે એ લોકો અમને હેરાનગતિ કરે છે. અમારી પોતાની ખાતાની જમીન છે, એમાંથી રસ્તો છે પણ તે પોતાની માલકીની ખેતી કરવા માટેનો રસ્તો છે. અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે અમે ખેતરમાં પાણી વાળતા હતા અને ખેતરમાં એ લોકો ગુંડાગર્દી કરીને 50થી 60 માણસોને એ લોકો લઈને આવ્યા અને પછી મોડે બુકાની બાંધીને હતા અને ધારકા કુવાડા બધા સરાન બધું એ લોકોએ પ્લાનથી આવ્યા હશે સાહેબ, એ અમને ખબર નથી. પણ અમારે તો એટલું જ એ છે કે સ્ત્રીઓ પર એટલું બધું અત્યાચાર થયો તો અમને એ માટે અમને જરીક બી આમ એ લોકો સારી રીતે અમને સુરક્ષા આપે એ રીતે અમારું આવેદન એ લઈ લે એ માટે અમારી નમ્ર અરજ છે. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે 500 ક્ષત્રિયાણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની અપીલ કરી હતી. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ ઉપર નિવેદન કરતા ભારે વિવાદ સર્જાયો છે. રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે માટે વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સાંસ્કૃતિક વારસોનું જે ધોવાણ થઈ રહેલું હતું તેને રોકવા માટેનું જ આખો પ્રયત્ન છે. જ્યારે આ પ્રયત્નને તેઓ સમજી જશે ત્યારે મને ચોક્કસ એવી આશા છે કે સંગઠન તેમની ઉમેદવારી રદ કરશે. જે બાદ સાંજે 500 ક્ષત્રિયાણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી રોષ ઠાલવવામાં આવ્યો હતો અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની અપીલ કરી હતી. સાથે ક્ષત્રિયાણીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. બધી બહેનોએ અમે એક જ વિનંતી કરીએ છીએ કે આ રૂપાલા સાહેબની ટિકિટને રદ કરો અને રદ કર્યા પછી અમને લોકોને જ વિશ્વાસ થશે કે એક ભાઈ તરીકે દેશના વડાપ્રધાન તરીકે તમે યોગ્ય ન્યાય કરો છો. અહીંયા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાભાઈએ અમારી માતા બહેનો પર જે અભદ્ર ટિપ્પણી કરી હતી તે અમારા માટે ખૂબ અપમાનજનક છે. તેથી અમે અહીંયા 500થી વધુ બહેનો અહીંયા પત્ર લખી અમારા ભાઈ મોદીજીને કહેવા માંગે છે કે આ જે એમને જે ઉમેદવારી કરી છે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે તે ઉમેદવારી તેમને રદ કરવા વિનંતી છે. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા નર્મદા જિલ્લાના પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવાને પુનઃ નોકરી ઉપર લેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માથરસા ગામના વતની અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો. જે વાયરલ વિડીયોમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ઉપર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેઓને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સરકાર દ્વારા માત્ર કાગળ ઉપર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મૂકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી. ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જૂઠા વાયદા કરે છે, પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં નથી આવી રહ્યા. ત્યારે શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને સાચી રજૂઆત કરતા જેને સસ્પેન્ડ કરી દેવાયા છે, જે નિંદનીય બાબત છે. આદિવાસી સમાજ આને વખોડી નાખે છે અને શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. 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 હાલમાં ડેડિયાપાડા તાલુકામાં જે બનાવ બન્યો છે, જેણે પાણીની રજૂઆત કરી એવા ગુરુજીને કોઈપણ કારણ બતાવ્યા સિવાય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેનાથી એમના પરિવારને સામાજિક રીતે બહુ વેઠવાનું થયું છે. મારું એટલું કહેવું છે કે નર્મદા ડેમ એટલો મોટો બનાવવામાં આવ્યો છે કે જેના પાણી સૌરાષ્ટ્રથી માંડી કચ્છ સુધી જાય છે અને એની બાજુમાં ખાલી 1.5-2 કિલોમીટર દૂર રહેતા માણસોને જો પાણી નહીં મળતું હોય તો આ બાબતની રજૂઆત કરવી યોગ્ય છે કે કેમ.
અને એ માટે જ એમણે જે આ રજૂઆત કરી છે અને રજૂઆતના અનુસંધાનમાં એમની બદલી કરવામાં આવી છે. મનસુખભાઈને અમારે ખાસ વિનંતી, એ અમારો કોઈ દુશ્મન નથી, અમારા સમાજના છે અને સમાજ માટે આગળ આવે અને હરજીભાઈને જે અન્યાય થયો છે અન્યાયને દૂર કરવામાં મદદ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સાંસદશ્રીનો ક્ષેત્ર લાગે છે. 6 ટાઈમથી ચૂંટાતા શ્રી માન્ય મનસુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો થકી, અને પોતે પણ સ્થળ પર હાજર રહીને જે હેન્ડપંપમાં પાણી નથી આવતું એ પાણીનું ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી. તો લોકશાહી છે, લોકશાહીનું મહાપર્વની વાતો કરતી હોય સરકાર, ત્યારે એમને લોકશાહી ઢબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટે એમને સાંસદશ્રીને આહવાન કર્યું. એને બદલામાં મળ્યું શું? એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર. એના માટે આજે સમગ્ર ભરૂચ જિલ્લો નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જ્યારે વિકાસની તમે વાતો કરો છો તે વિકાસરૂપી એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ, જ્યારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુનું આજે અપમાન થતું હોય એને ફક્ત ને ફક્ત મૌખિક એને બરતરફ કરવામાં આવતા હોય, એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાનભેર લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ રાજ્યપાલ શ્રી કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરીએ છીએ. મુખ્ય મુદ્દો એ છે કે અમારા સાહેબશ્રીને જે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે એમને પાછા પરત બોલાવવામાં આવે અને એમની નોકરી આપવામાં આવે. જય જોહર, જય આદિવાસી. ભરૂચ લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાનો પ્રવાસ કાર્યક્રમ અને કાર્યકર્તા સંમેલન વાગરા વિધાનસભામાં આજે આયોજિત કરાયો હતો. ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાનો પ્રચાર પ્રસાર પ્રવાસ અને કાર્યકર્તા સંમેલન વિધાનસભા વાઇસ જિલ્લા પંચાયત બેઠક ઉપર આયોજિત કરાઈ રહ્યો છે. આજે સોમવારે વાગરા વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ ભાડભૂત જિલ્લા પંચાયતના અમલેશ્વર, બપોરે કુકરવાડા, સાંજે કેલોદ ગામ અને કવિઠા ગામે મનસુખભાઈનો પ્રવાસ સભા તેમજ આગેવાનો કાર્યકરો સાથે બેઠકો મળી હતી, જેમાં વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પ્રભારી અશોકભાઈ, યોગેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. આપણા સંસદ સભ્ય 6 ટર્મથી સતત લોકસભાની અંદર 0 અવર્સથી પ્રજાના પ્રશ્ન પૂછવામાં ક્યારે પણ કોઈ વિચાર ના આવે, સાચી વાત કહેવામાં ડરે ના. પછી મોદી સાહેબને ઠપકો લેવાનો હોય તો મનસુખલાલ ઠપકો લઈ લે, પણ પછી એવું કે સાહેબ મારા વિસ્તારના જો પ્રશ્ન હું નહીં કરું તો મારા વિસ્તારનું થશે શું? આવો એક નિસ્વાર્થી નોન કરપ્ટેડ કોઈની સાથે તમામ સમાજનો એમનો આદર, એમને ભાવ અને સૌને એ પોતે ગમતા ને સૌના સાથ સૌના વિકાસ સાથે દેશને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. તો નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી સરકારને ધ્યાનમાં રાખી અને આ વિસ્તારના ભાડભૂત વિસ્તારના તમામ મતદાર ભાઈ બહેનોનો અમારા કાર્યકર્તા સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન થાય એ અંગેના પૂરા પ્રયત્નો કરશે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને બીડી કોર્પોરેશન દ્વારા ₹15 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને આરોગ્ય સેવાઓ માટે અનુદાન આપવામાં આવ્યું છે. બીડી કોર્પોરેશનના કિરણ મજમુદાર દ્વારા સ્વર્ગસ્થ કૃષ્ણકાંત મજમુદારની યાદમાં જયાબેન મોદી હોસ્પિટલને ₹15 લાખનું અનુદાન આપવામાં આવ્યું. આ અનુદાનમાંથી નેત્ર વિભાગ માટે ફેકો મશીન વસાવવામાં આવશે. હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મશીન આઈ અને લેપ્રેસી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેમાં અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયા વિસ્તારના લોકોનું મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ પ્રસંગે ગ્રુપના અંજલિ મજમુદાર, પ્રતીક્ષા મજમુદાર, EIDSના જનરલ મેનેજર ડોક્ટર નિનાદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આકમી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા. અમે કૃષ્ણકાંત મજમુદાર જેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા અને ભરૂચમાં એક સોશિયલ વર્કર તરીકેની પ્રતિભાશાળી અમારા પિતાશ્રીના ખાતે સ્મરણાર્થે અમે આજરોજ અંકે ₹15 લાખનું જયાબેન મોદીમાં ફેકો મશીનનું ઇન્સ્ટોલેશન કરવા માટે અમે દાન આપ્યું છે.
જયાબેન મોદી હોસ્પિટલ એક ભરૂચની જીવાદોરી સમાન જે રીતનું કામ કરી રહ્યું છે, અમને ખરેખર ગર્વ છે આના તમામ ટ્રસ્ટીઓનું કે આ એક નિખાલસ રીતે એવો આ સેવાઓ કરે છે, તે ખૂબ જ આનંદની અમે લાગણી અનુભવીએ છીએ. અત્યાર સુધીમાં ઘણા બધા ડોનેશન જયાબેન મોદી હોસ્પિટલને અત્યાધુનિક કરવા માટે મળી રહ્યા છે. તો એમાં આજ રોજ આજના શુભ દિવસે કિરણ મજમુદાર અને એમના ફેમિલી દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને ખૂબ મોટો ફાયદો કરવામાં આવ્યો છે અને એમના દ્વારા 15 લાખનું ડોનેશન કરવામાં આવ્યું છે. તો જયાબેન મોદી હોસ્પિટલના ઓફથેલ ડિપાર્ટમેન્ટમાં એક ફેકો મશીન જે એડવાન્સ ટેકનોલોજીનું છે એ લેવામાં એમના ફેમિલી મેમ્બર્સ અને સરનો ખૂબ મોટો ફાળો છે. એના બદલ જયાબેન મોદી હોસ્પિટલ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અંકલેશ્વર બી ડિવિઝન અને જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરમાંથી 16 દિવસ પહેલા મળેલ અસ્થિર મગજની બીમારીથી પીડિત મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ગત તારીખ 24મી માર્ચના રોજ અંકલેશ્વરની ડિસન્ટ હોટલ પાસેથી એકમાત્ર 1.5 દિવસનું નવજાત બાળક ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું. જે બાળકીને અંકલેશ્વરની મમતા હોસ્પિટલમાં ખસેડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકની માતાને શોધી કાઢી હતી. જે મહિલા અસ્થિર મગજની હોવા સાથે તેણીને પ્રથમ ભરૂચની સખી વન સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાને રહેવાની તકલીફ ઊભી થતાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીશ સિંહ અને પોલીસ દ્વારા સુરતની માનવ સેવા ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાની સારવાર બાદ તે મધ્યપ્રદેશની રહેવાસી હોવા સાથે તે સુરતમાં ઈંટના ભઠ્ઠા ઉપર કામ અર્થે આવી હતી. જેથી પોલીસે એને સેવાભાવી સંસ્થા દ્વારા મહિલાના પરિવારને સંપર્ક કર્યો હતો અને આજરોજ તેણીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. બી ડિવિઝન સ્ટાફનું ખૂબ પ્રસન્ન કાર્ય છે કે ટૂંક જ સમયમાં એ બચ્ચોને અંકલેશ્વરમાં આવેલી એક પ્રાઇવેટ હોસ્પિટલ જે મમતા હોસ્પિટલમાં રાખેલ છે અને મમતા હોસ્પિટલના ડૉક્ટર નીરજ સાહેબનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા તરફથી આખા અંકલેશ્વર વતી કે તેઓ આટલા દિવસ નિસ્વાર્થ ભાવે એ છોકરાને ટ્રીટમેન્ટ કર્યો છે. બી ડિવિઝન સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર કે એના સ્ટાફે પણ આ બહેનને અને જે શોધીને તાત્કાલિક સખીવન સેન્ટર હોમ મૂકવામાં આવ્યું અને જે પણ લીગલ પ્રોસેસ કરીને આજે આ બી ડિવિઝન સ્ટાફ અને જનસેવક પ્રભુ સેવા चैरिटेबल ट्रस्ट ये परिवार मिलाप करावी रही है. ये जन सेवक अपने समझ लो, वन सेवक वाला ने अपन ये आश्रम, वो आश्रम में अपन को अपना सरपंच को फिर बाद में ये फ़ोन व्हाट्सएप ये दिया, उस आधार से वो लोकेशन पे फिर हम वहाँ से 3 आदमी वहाँ से निकला और अपने सूरत के अंदर आया. अपन सूरत का अंदर आने के बाद में आश्रम में अपनी लड़की मिल गई. लड़की को लेके जाएंगे हम. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડનમાં પાણીનું નવું તળાવ, મંદિર, સ્મશાન હાઉસના પ્રશ્નને લઈ મીટિંગ મળી હતી. અંકલેશ્વરની નોટિફાઈડ વિસ્તારમાં વર્ષ 2011 બાદ વધેલી બમણી વસ્તીના ભારણ સાથે પાણીની સમસ્યાના ઉકેલ માટે અગાઉ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બીજું તળાવ બનાવવાનો વિચાર કર્યો હતો. જોકે બાદમાં સ્થાનિક ઉદ્યોગ નેતાગીરીએ હાલ જે વાલિયા રોડ ઉપર જે તળાવ છે તેને ઊંડું કરી પાણીનો પુરવઠો વધુ સંગ્રહ કરી શકાય તે દિશામાં કામ શરૂ કર્યું છે. જોકે આનો વિરોધ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન કરી રહ્યું છે. ગતરોજ કમલમ ગાર્ડનમાં પાણીનું નવું તળાવ બનાવવા અંગે જાહેર મીટિંગ બોલાવી પરોક્ષ રીતે સ્થાનિક સત્તાધીશો સામે વિરોધનું રણશીંગું ફૂંક્યું હતું. આ બેઠકમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ કોઈપણ ભોગે નવું તળાવ બનાવવાની માંગ કરી હતી. તેમજ નવા રહેણાંક વિસ્તારમાં મંદિર માટે અને જીઆઈડીસી વિસ્તારની નજીકમાં સ્મશાનના પ્રશ્નો અંગે પણ ઉગ્ર માંગ ઉચ્ચારી હતી. તે ઘણી સંખ્યામાં પણ પબ્લિક આવેલી હતી અને અમે તળાવ માટેની રજૂઆત કરી અને પબ્લિકને એ પૂછવામાં આવ્યું કે ભાઈ આપણા સાંસદ કોણ છે, તો આપણી પબ્લિક સાંસદને પણ ઓળખતી નથી, ખાલી મત આપી આવે છે. અને આ વખતે કીધું ભાઈ સાંસદને આપણે પ્રશ્ન પૂછવા જોઈએ, રજૂઆત કરવી જોઈએ. તો એને કીધું હા રજૂઆત કરવી જોઈએ, આપણે સાંસદને અહીંયા બોલાવવા જોઈએ. જો સાંસદ અહીંયા નહીં આવે તો મત માટે કોઈ જશે નહીં એવું પબ્લિક કહે છે કે વોટનો બહિષ્કાર કરશું. અને બીજું આવતા રવિવારે અમે પાછું અહીંયા ભવ્ય મિટિંગ રાખવાના છીએ તળાવ માટે. અને જો તળાવ આવતા રવિવારે ભવ્ય મિટિંગ રાખ્યા પછી હું આમણા ઉપવાસ ઉપર ઉતરીશ અને તળાવ બનાવીને રહીશ. અને બીજું 10 રૂપિયા એટલે કે વાપીમાં પાણી આપવાનું ચાલુ કર્યું છે તો અહીંયા 45નો ભાવ
ને ત્યાં 10 રૂપિયાનો ભાવ, તો આ પબ્લિકને શું કામ આવી રીતે ગુમરાહ કરે, મને એ નહીં સમજાતું. અંકલેશ્વરની વિસ્ટ શાલીમાર હોટલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ભાગ્યલક્ષ્મી અંતર્ગત સન્માન સમારોહ યોજાયો. ભરૂચથી સેલવાસ સુધી લાયન્સ ઇન્ટરનેશનલના રિઝન ચેરમેન પંકજ પટેલની ઉપસ્થિતિમાં અંકલેશ્વરની વિસ્ટ શાલીમાર હોટલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ભાગ્યલક્ષ્મી અંતર્ગત સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સેવા કાર્યોમાં સંકળાયેલ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે અંકલેશ્વર ભરૂચ સાથેનો એરિયો છે એ એરિયાના અમારા રિજનના જે વડા છે તે રિજન ચેરમેન અમારા ભાવેશભાઈ પટેલ છે. અને એ રિજનમાં જે એમની અંદર જે ક્લબો આવતી હોય છે એ ક્લબો જે સુંદર સેવાના કાર્યો કરે છે ત્યારે એ કાર્યોને સન્માન કરવાનો, એ લોકોને પ્રોત્સાહિત કરવાનો આ એક કાર્યક્રમ એટલે અમારી રિજન કોન્ફરન્સ. અને એ આજે અમારા ભાવેશભાઈના સહકારથી એમના લીડરશિપમાં આજે અમે જે પણ ક્લબો છે એના અંડરમાં 12 થી 15 ક્લબો છે, દરેક ક્લબોને એમના કાર્યો માટે એમને સન્માન કરવાનો આજનો પ્રોગ્રામ છે. અંકલેશ્વરના AIA હોલ ખાતે મૈથિલ સમાજનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો. અંકલેશ્વર GIDCમાં આવેલા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલ ખાતે મૈથિલ સમાજ એકતા મંચના 5મા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ LB પાંડે, ઉદ્યોગપતિ BK ઝા, ભૂમિહાર એકતા મંચના પ્રમુખ સંતોષ પ્રધાને અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. મૈથિલ સમાજના પ્રમુખ નવીન ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લામાં વસતા મૈથિલ સમાજના 1100થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશના કલ્યાણ તેમજ સમાજ કલ્યાણ માટે આ સંમેલનમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. आज दिनांक 7 अप्रैल 2024 को रविवार के दिन AIA हॉल अंकलेश्वर के अंदर एक सांस्कृतिक प्रोग्राम आयोजित किया गया. इसका मुख्य उद्देश्य समाज और छोटे वर्ग के लोगों तक हमें शिक्षा और दूसरे सामाजिक कार्य को पहुंचाना है. યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા મોક્ષ રથની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. અંકલેશ્વર GIDCમાં યુવા મિત્ર મંડળ દ્વારા મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન કરવા વિસ્તારમાં સબવાહિની માટે અગવડ પડતી હોય ત્યારે યુવા મિત્ર મંડળ અંકલેશ્વર આગળ આવ્યું છે અને તેઓ દ્વારા મોક્ષ રથની સેવા શરૂ કરવામાં આવી છે. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા GIDC વિસ્તારમાં સેવા અર્થે એક અંતિમ યાત્રાવાહિની ચાલુ કરવામાં આવેલ છે, મોક્ષ રથ. જે શ્રી યુવા મિત્ર મંડળ અત્યાર સુધીમાં બ્લડ ડોનેશન કેમ્પ, એમ્બ્યુલન્સ સેવા ચાલુ હતી અને ઘણા સમયથી GIDC વિસ્તારમાં અંતિમ યાત્રાવાહિની માટેની તકલીફ પડતી હતી. ઘણી વખત અમારી એમ્બ્યુલન્સ બી મોકલવી પડતી હતી. તો આ જરૂરિયાત પૂરી કરવા માટે અમે લોકોએ શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા અંતિમ યાત્રા મોક્ષ રથ ચાલુ કરેલ છે. આ મોક્ષ રથની અંદર આર્થિક યોગદાન આપવા બદલ સુરેશભાઈ મોરડિયા અને અલ્પેશભાઈ દોલતરાય નવાપરાનો અમે ખૂબ ખૂબ યુવા મિત્ર મંડળ આભારી છીએ. અંકલેશ્વરના કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્કલ દિન નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. અંકલેશ્વર GIDCમાં આવેલા AD આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઓડિશા સમાજ અને કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્કલ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ કાર્યક્રમમાં કલિંગા સેવા ચેરિટેબલના સભ્યો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વાલિયા યુથ પાવર દ્વારા ઝઘડા તાલુકાના કાટીદ્રા ગામે આગમાં 2 મકાનોની ઘરવખરી બળીને ખાખ થઈ જતા પરિવારને મકાન બનાવવા માટે ઈંટ રેતીની મદદ કરવામાં આવી. ગત બુધવારની રાત્રે ઝઘડા તાલુકાના કાટીદ્રા ગામમાં રહેતા વિનોદ સોમાભાઈ વસાવા અને બાબુ મનુભાઈ વસાવાના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે બંને મકાનો આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. બંને મકાનોમાં રહેલ ઘરવખરી બળી જતા પરિવારને ભારે નુકસાન થતા તેઓ લાચાર બન્યા હતા, જે પરિવારોની મદદ માટે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા આગળ આવ્યા છે, જે તેઓની ટીમના સભ્ય વિનય વસાવા, વિજય વસાવા, કેતન વસાવા, ધર્મેશ વસાવા, સુધીર વસાવા ઉપસ્થિત 2 ગાડી રેતી અને ઈંટની મદદ કરી માનવતા મહેકાવી હતી. અંકલેશ્વર શહેર પોલીસે ગોયા બજાર સ્થિત પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી ચોરીના ભંગાર સાથે ભંગારિયાને 22,000ના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ધાનોલ ઇન્ફ્રા પ્રોજેક્ટ ન્યૂ સંચાલિત સ્ટેશનનું બાંધકામ સાઇટ ઉપરથી ચોરી થયેલ મુદ્દામાલ ગોયા બજાર સ્થિત ભંગારની દુકાનમાં સંતાડેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી લોખંડના પટ્ટા, પાઇપ મળી કુલ 22,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કસબાતીવાડના રહેમત પાર્કમાં રહેતા ભંગારીઓ અબ્દુલ મજીદ શેખની પૂછપરછ કરતા આ જથ્થો આંબોલી ગામના અલ્પેશ વસાવા 8,000માં વેચાણ કરી ગયો હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે ભંગારનો જથ્થો કબજે કરી ભંગારિયાને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં રેન્ડમાઇઝેશન બાદ 5 વિધાનસભા માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી શરૂ. જિલ્લાના 1,341 મતદાન મથકો માટે 125% લેખે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ, જ્યારે 135% મુજબ વીવીપેટની ફાળવણી. વાલિયા તાલુકાના પેટિયા, સાબરિયા સહિત 3 ગામના લોકોએ લીઝ બંધ કરાવવા આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોની સહમતિ વિના લીઝ મંજૂર કરાવી હોવાના આક્ષેપ. પથ્થરની ક્વોરી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવતા માથાભારે તત્વો દ્વારા હુમલો કરાવી વિસ્થાપિત કરવા મજબૂર કરતા હોવાના પણ આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.